રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈઆર મતદાર યાદી જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં આ વિસ્તારના તમામ લોકોના નામ મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા છે, પરંતુ આશરે સંજયનગર અને રાજીવનગરના 550 કરતાં વધારે એવા મતદારો છે કે જેની સામે ફોર્મ નંબર 7 જે વાંધારજી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા એનો દુરુપયોગ કરીને કોઈપણ પ્રકારના એમાં પુરાવા જોડ્યા વગર કે જ્યારે ફોર્મ નંબર 7માં સ્પષ્ટપણે જણાવેલ છે કે જે અરજી આપે જે વાંધો લે એને એના પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ એક પણ ફોર્મ નંબર 7માં કોઈ પુરાવા નથી એવી પુરાવા વગરની અરજીઓ કરીને આમના નામ કમી કરવાનો હીન પ્રયાસ કર્યો છે। આ એસઆઈઆર મતદાર યાદીમાં નામ કમી કરવું એટલે એનો બંધારણીય અધિકાર છીનવાનો પ્રયાસ છે, દેશની નાગરિકતા છીનવાનો પ્રયાસ છે અને મુસ્લિમ સમાજ કોઈ પણ સંજોગોમાં સાંખી લે નહીં। મુસ્લિમ સમાજમાં એ બાબતે ખૂબ ઉગ્ર રોષ છે। અગાઉ પણ ચૂંટણી અધિકારીને બાબતે રજૂઆત કરી ચૂક્યા છે। આજે પોલીસ સ્ટેશન ખાતે આવીને અમારી રજૂઆતનો મુખ્ય મુદ્દો હોય છે કે જ્યારે ચૂંટણી પંચે સ્પષ્ટ દર્શાવેલ છે કે એને 1 વર્ષની સજાની જોગવાઈ અને આર્થિક દંડની જોગવાઈ છે કે જે પુરાવા વગરની અરજી કરે અને જે વ્યક્તિઓ આવે દુરુપયોગ કરીને તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય